अली मदद। આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને? जी તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी आमीन। बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલી સૈયલ્લાહ મૌલા મુર્તઝા અલી ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. Kareem Nur Mohammed Momin from Houston, Texas, 15th November 2024. My Ilmi Jalis number 1215. My wide number 506. Friday afternoon wise. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો જે ઇલમ ઇજલસની ખિદમત કરે છે. ગયા અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ ઇજલસની ખિદમત કરી ગોઠવણની, જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, એ બધાને ઘણી ઘણી મુબારકી આપું છું અને હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, બધા ખિદમતગારો, પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે એ અને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. आमीन મૌલા વધારે ખિદમત આપે. आमीन ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. जी अली ते तो सही अल्लाह कहिए ते माँ ओछो नहीं रे लगार हमें एने मानियो કસો એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હૈ જિંદા कायम पाया शातिर पाया. अल्लाह मेरी सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદ ને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. या अली गुलुफिक अदरिकनी. ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે
અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. અલ્હમ્દુલિલ્લાહ. તો ઘણી વખત ઇલમના મુજીરા થાય છે. કાલે આપણે મૌલાના મુબારક નામનો ઉલ્લેખ કર્યો હતો. તો હાજર જુમાના ધણીનું નામ શાહ કરીમ છે અને કલામના અંદર મૌલાએ એનો મતલબ બતાવ્યો છે કે કરીમનો મતલબ થાય છે મોસ્ટ જિનરસ સખી. પોતે થોડું ખાય અને બીજાને વધારે ખવડાવે, એમ કલામના અંદર અર્થ છે. તો એક એટ્રીબ્યુટ છે. મૌલા તો નિરંજન નિરાકાર છે, અનામી છે, કોઈ નામ નથી, પણ એને મોહબ્બત કરવા માટે એના એટ્રીબ્યુટ, એના ગુણો છે, એ યાદ કરીને આપણે મૌલાને તારીફ કરીએ છીએ, યાદ કરીએ છીએ. તો કાલે જમાખાનામાં ગયો તો એક ભાઈ મળ્યા. તો હંમેશા તો મૌલા મુર્તઝાલીની મોટાઈ છે અને સર્વે વખાણ અલ્લાહ માટે છે, પણ આ જે બાબતો બને છે એનું તમને જિકર. તો મને એક ભાઈ મળ્યા, બહુ ખુશ હતા, મને બહુ મુબારકી આપતા હતા અને વાયજો માટે કે તમારી વાયજો સાંભળું છું. મને કે તમારી વાયજોનો બે જે નિચોડ કાઢ્યો છે, નિચોડ એ છે કે તમે તમારી બિલકુલ ફિકર નથી કરતા, યા ઓછી ફિકર કરો છો. તમારા સાંભળવા વાળાની તમે બહુ ફિકર કરો છો, એમના રૂહોની. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બધી મૌલાની મહેરબાની છે. એ રહીમુર રાહિમીન જે મૌલા છે શાહ કરીમ, એના ગુણોનું એક ટીપું, એક બુંદ આપણને મળી જાય, એના ચરણોની ધૂળ આપણને મળી જાય તો બી આપણું જીવન સાર્થક થઈ જાય. તો જે કાલે ઉલ્લેખ કર્યો હતો કે આપણા જે અહીંયા ટેક્સાસના અંદર જે બે જવાન ભાઈઓ ગુજરી ગયા, તો કાલે આપણે વાત કરી હતી. અને મારી ઈચ્છા હતી તો જયારે આપણા ઇલ્મી જાલિસના સભ્ય વલીભાઈ જીવન ગુજરી ગયા હતા, 95 વર્ષની, આપણે એમને યાદ કરીને મેં ગ્લોબલ ઇલમ મીટર્સમાં બી વાત કરી હતી અને ઇલમ વાઇટ કરી હતી અને આપણા ઇલ્મી જાલિસમાં બી કીધું હતું. તો એ ગુજરી ગયા ત્યારે એમના ઘરે બેસવા ગયો હતો, ત્યારે મેં આ ફરમાન મુબારક વાંચ્યા હતા. તો એ આજે વાંચવાનું દિલ થાય છે. તો આપણે પહેલે ફરમાન મુબારક વાંચીશું અને પછી થોડા મારા એક્સપિરિયન્સો હું લોકોને મળું છું, એમની વિચારસરણી જાણવાની કોશિશ કરું છું. એમના સવાલો હોય છે એને તો કોશિશ કરું છું કે એમના રૂહને ઉપર લઈ જવા માટે ધર્મની સારી સમજણ એ લોકો હાંસલ કરે. તો એની આપણે વાત કરીશું અને ઇન્શાઅલ્લાહ એના પછી આપણે 45 મિનિટ 45 મિનિટ જેવું ઓપન ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો કોશિશ કરીએ આપણે કે આજે જે ઇલમ બોલાય છે એના પર કોન્સન્ટ્રેટ કરીએ અને એના લગતા સવાલો પૂછીએ. અગર એના પૂછી શકતા હોય તો મારી અત્યાર સુધીની જે વાયજો છે તમે સાંભળો છો એના બારામાં બી પૂછી શકો છો, અથવા આપણે ઇસ્માઇલી મજહબ માટે આપણે પૂછી શકીએ છીએ, બરાબર. અને આ મજહબ પાળવા માટે જે મૌલાએ આસાન મજહબ બતાવ્યો છે તો એ કદાચ આપણે નથી પાળી શકતા, તો એના કારણો શું છે, તો એનો ઉકેલ આપણે ઇલમથી લાવી શકીએ છીએ. તો આપણે ચર્ચા કરીએ, બરાબર. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना दरी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाया, તમામ જમાતને વાજબ છે કે દિન ઉપર ખ્યાલ કરીને ચાલે. ખ્યાલ કરો કે ખુદાવંદ તાલાએ તમને શા માટે પેદા કર્યા છે. મરી જશો ત્યારે આખરતમાં શું જવાબ આપશો. પછી ભાગીને ક્યાં જશો. ત્યાં કાંઈ જંગલ નથી કે તેમાંથી બચીને નીકળી જશો. આજ ક્યાં છો, પછી ક્યાં હશો, અગાઉ ક્યાં હતા. રાત દિવસ દુનિયાના કામ કરો છો અને દિનના કામ નથી કરતા. તમને વેપાર કરવાની અમે મના કરતા નથી. દિવસના 24 કલાકમાં 2, 3, 4 કલાક બેસીને દિનનું કામ કરવું તમારા ઉપર વાજબ છે. 2 કલાક બેસીને દિનના ખ્યાલ કરવા તે પણ તમારા ઉપર વાજબ છે. તમારા માટે તમારે શું કરવું તેનો વિચાર કરો
વિચાર કરી તેનો અર્થ કરો. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. બધા ઉપર મોત છે. તમે એવા કામ નહીં કરો કે આખરતમાં પસ્તાવું પડે. ઘણા માણસો દિનના કામમાં બેખબર છે. વિચાર નથી કરતા, જમાત ખાને નથી જતા. તમોને દુનિયાનો ધંધો કરવા મના કરતા નથી. દુનિયાનો ધંધો નહીં કરો તો મોટો ગુનાહ છે. જે દરવેશ કહેવાય છે અને દુનિયામાં મોટા કહેવાય છે, પણ તેઓ દુનિયાના ધંધા નથી કરતા, તે મોટો ગુનાહ કરે છે. દુનિયાનું કામ ખલાસ કરી પછી સાંજ સવાર જમાત ખાને જાઓ અને દિવસે દુનિયાનો ધંધો કરો. હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે અને ભૂલી જાય નહીં. ખુદાવંદ તાલાએ કામ ધંધો કરવાનો વખત લીધેલો છે. દિવસ ઇન્સાન કમાઈ ધંધા માટે છે. રાત ખુદાવંદે શા માટે પેદા કીધી છે? રાતનો બધો વખત સૂઈ રહેવા માટે નથી, ઇબાદત માટે પણ છે. અને ઇબાદતમાં ખુશી સમાયેલી છે. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. બાકીનો રાતનો વખત ઇબાદતમાં ગુજારો. દુનિયામાં બધા માણસો વણજ વેપાર કરે છે, પણ આ સ્થળ દુનિયા પરદેશ છે. જ્યારે આકબત તરફ જશે ત્યારે જે કમાયો હશે તે તેની આગળ આવશે, અને જે નુકસાન લઈ જશે તે ત્યાં શર્મિંદો થશે. આ ફરમાન દિલમાં યાદ કરો અને હંમેશા ભલાઈ કરતા રહો. ઇન્સાન દુનિયામાં મુસાફર છે. તમારું અસલનું ઘર આખરતમાં છે. જેમ તમે દુનિયાનો ફાયદો મેળવવા માટે આગળ વધવાની કોશિશ કરો છો, તેવી જ રીતે દિનને માટે પણ આગળ વધવાની કોશિશ કરો. દુનિયાના કામ કરતા આખરતના કામ તમને આગળ જતા કામ આવશે. મોજ શોખ અને રમત ગમતમાં આખો વખત ધ્યાન નહીં આપો, કારણ કે તેથી ખર્ચ, વખત, દુનિયા, આખિરત સર્વે જશે અને બહુ ખરાબ થઈ જશો. રમતમાં ધ્યાન રાખવાથી જરૂર શૈતાન તેને પકડશે. આ વાત એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નહીં નાખજો. તમે સગળા અમારી પાસે દુનિયાની વાતો લઈ આવો છો, દિનની વાતો પૂછતા નથી. તે કેવી દિલગીરીની વાત છે. દુનિયાની આબાદીની જરૂર છે, પણ આકબતની આબાદીની તેથી પણ વધારે જરૂર છે. દુનિયાના કામકાજની જરૂર છે, પણ આકબતના કામકાજો તેથી પણ વધુ જરૂરના છે. તે ભૂલવું જોઈએ નહીં. જો તમને આખરત જોઈતી હોય તો પોતાના રૂહને ખુદાના ઈશ્ક તથા મોહબ્બતમાં રાખજો. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિસાતા. અમે એમ નથી કહેતા કે દુનિયાનો ધંધો છોડી આપો, પણ ધંધો સફાઈ અને સચ્ચાઈથી કરજો. દુનિયામાં 4 તરીકાના માણસો છે. પહેલા તરીકાના માણસો છે તે અમને ચાહે છે અને દુનિયાને નથી ચાહતા. તેઓનું દિલ અમારા તરફ છે, ત્યારે અમે પણ તેઓને હંમેશા યાદ કરીએ છીએ. તેઓ અહીં પણ અમારી સાથે છે અને ત્યાં પણ અમારી સાથે હશે. બીજા તરીકાના માણસો છે તે અમને ચાહે છે અને દુનિયાને પણ ચાહે છે. તેઓને અમે દુઆ કરીએ છીએ કે તેઓની મોહબ્બત દુનિયા ઉપરથી ઓછી થાય, અમારાથી મોહબ્બત વધે. ત્રીજા તરીકાના માણસો છે તે અમને નથી ચાહતા અને દુનિયાને જ ચાહે છે. તેઓ અમને દુઃખ આપતા નથી. જ્યારે તેઓને અમારી ચિંતા નથી, ત્યારે અમને પણ તેઓની ચિંતા નથી. તેઓ પોતે જાણે. ચોથા તરીકાના માણસો છે તે દુનિયાને ચાહે છે અને અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે. ત્યારે અમે પણ તેઓના હકમાં એવી દુઆ કરીએ છીએ કે ખુદા અમને તેઓથી દૂર રાખે. આ પ્રમાણે 4 તરીકાના માણસો છે. હવે જે જેવું ઈમાન રાખશે તેને તેવો ફાયદો થશે. અમારી પાસે આવી તમે કહો છો કે અમને આખરતની મોટાઈ મળે, પણ તમે દુનિયા ના છોડો તો ક્યાંથી મળે? પોતાનું દિલ દુનિયામાં બાંધવું નહીં, ઇબાદતમાં બાંધવું. ઇન્શાઅલ્લાહ તમે પહેલા આખરતનું કામ કરો, દુનિયા તો ઘણી મળશે.
દુનિયા તો ફાની છે, તેમાં કાંઈ ફાયદો નથી. મરી જશો ત્યારે 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. દુનિયા એક નઠારી સ્ત્રી જેવી છે, તેને જલ્દી કાઢી મૂકવી જોઈએ. ઇન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તેમાં શું ફાયદો થાય? તમે જાણો છો કે અમારી પાસે દુનિયાનો માલ ઘણો છે, પણ અમે દુનિયાના માલ ઉપર મોહબ્બત તથા તમા રાખતા નથી અને દરવેશીમાં જિંદગી પસાર કરીએ છીએ. તમને પણ એ પ્રમાણે ઘટાર છે કે દરવેશ માફક રહો. દુનિયામાં ઇન્સાન માત્ર ને દુઃખ છે. દુઃખ સિવાય કોઈ પણ ઇન્સાન દુનિયામાં સુખી નથી. ઇન્સાનનું દિલ દુનિયામાં વધારે દોડે છે, તે દગલબાજી કરે છે. ઇન્સાન ઊંઘતો હોય છે ત્યારે પણ સપનામાં પૈસા, હવેલીઓ, બાયડી, છોકરા વગેરે જુએ છે, પણ જાગે છે ત્યારે કાંઈ હોતું નથી. તે પ્રમાણે દુનિયામાં રહેવું તે પણ સપના જેવું જ છે. દુનિયા જન્મ મિસાલ છે. જો 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200 ની હોય, તો પણ સગળું ઝેર બરાબર છે. જેની પાસે દુનિયામાં પૈસો છે તે અહીં ખુશી નથી. પૈસો થોડો છે તે ધર્મ ઉપર છે, તે અહીં ખુશી છે. આ દુનિયા ફાની છે, તે આ છે કાલ નથી, અને 100 વર્ષથી વધુ જીવશો નહીં. માટે ફરમાવ્યા પ્રમાણે ચાલો, ખાના વદાન. જેમ ભૌતિક હાલતો બદલાય છે, તેમ આત્મિક હાલતો ફક્ત આ જીવન પૂરતી જ મર્યાદિત નથી, અને તમારે આત્મિક પ્રગતિમાં વધારે આગળ વધવાની જરૂર છે. અંતે તમને જણાશે કે આખરત માટેનું જ તમારું કાર્ય તમને આ દુનિયાના કામોમાં મદદરૂપ થાય છે. તમે એવી હિંમત કરો કે જ્યારે તમે આ દુનિયા છોડી જાઓ ત્યારે ફિરસ્તા થાઓ. જે મોમન આ દુનિયા છોડી જાય છે તેને માટે આ દુનિયા તંગ જગ્યા છે. મોમન આ તંગ જગ્યા છોડીને મોટી કુશાદા જગ્યામાં જવા ઈચ્છે છે. આ બદ જગ્યામાંથી નીકળીને સારી જગ્યામાં જવાનું છે. હકીકતે મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. મોમન લોકો જેઓ આ દુનિયા છોડી જાય છે તેની જગ્યા અમારા કિલ્લામાં હોય છે, બીજે ક્યાંય હોતી નથી. તમે દુનિયાનો રસ છોડી આપો તો બહેસમાં જાઓ. દુનિયાનો સ્વાદ છોડી દશો ત્યારે જ મુશ્કેલીથી બહેસમાં પહોંચશો. જ્યાં દીદાર છે ત્યાં બહેસ્ત છે. ઇન્સાનના ગુજરી જવા માટે મોમનને અફસોસ ન હોય. મોમન રાત દિવસ અમારી હુઝુરમાં છે. મોમન હંમેશા બગીચામાં છે. મોમન છે તે ગુજરી જવા બાદ હાજર ઇમામના કદમમાં જ રહે છે. એક મરહૂમ માટે ફરમાવ્યું, તેઓ અમારા નૂરમાં પહોંચ્યા છે. અગર તેઓ દુનિયામાં હયાત રહેતે અને અમારી હુજુરમાં કામ કરતે તો પણ ફરી તેઓથી ગુનાહ પણ થાત. તે વળી માફી માંગત, એમ ગુનાહ થયા કરત, પણ એ તો નિર્દોષ સીધા અમારી હુજુરમાં જ પહોંચ્યા છે. તેઓને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન. તમે એવા ખ્યાલ કરો અને એવી ઉમેદ રાખો કે ઘણા સારા અને પાક થઈને ફિરસ્તાથી પણ ઊંચી જગ્યાએ જઈએ. દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાના ખ્યાલ રાખો. પરમાર્થ કરીને બીજાને છોડાવો એ 1000 વર્ષની બંદગી કરો તે કરતા વધુ છે. 1000 વર્ષ બંદગી કરો તે કરતા પણ એ કામ મોટું છે. વેપાર કરો અને પૈસા કમાવી પરમાર્થના કામ કરો. 100 વર્ષ બંદગી કરો તે કરતા બીજા જીવને છોડાવવા એ વધારે છે. તમને આખી રોટલી મળે તો અડધી રોટલી તમારા ગરીબ દીનભાઈ હોય તેને આપજો. પોતાના ઇસ્માઇલી દીનભાઈઓને કાળજીથી સંભાળવા. બંને દુનિયામાં શહીદ જેવા થઈને રહો. આપણો ધર્મ ખુશાલીનો છે. શહીદ લોકો માથું આપે છે અને તમે જે કામ ખિદમત કરો છો તે શહાદતના કામ છે. આવા સારા કામો કરવામાં આનંદ ભરેલી ખુશાલી અને મિજાજ ઠંડો અને ખુશ રહે છે.
પોતાની હયાતીમાં જે હાથે કરશે તે તેની સાથે આવશે. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. બધા ઉપર મોત છે. ખુદાવંદ આલમીનને ઇન્સાનનો જીવ ઘણો પ્યારો છે, માટે તે જીવના છુટકારા માટે તોબા કરવી જોઈએ. કારણ કે જે જીવ ખુદાવંદ તાલાને આટલો બધો પ્યારો છે તેને દોઝખમાં નહીં પડવા દેવો જોઈએ. ઇન્સાન જ્યાં સુધી આ દુનિયામાં છે ત્યાં સુધી તે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. સ્કૂલમાં શીખતા છોકરા હંમેશા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે અને સ્કૂલમાં જે શીખવવામાં આવે છે તેનું શિક્ષણ લે છે. તેમજ ઇન્સાન આ દુનિયામાં જીવે ત્યાં સુધી શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. જે છોકરો નાનપણથી સુસ્તી કરીને પોતાનો પાઠ બરાબર યાદ કરતો નથી તે પરીક્ષામાં પાસ થતો નથી અને ગધેડા મિસાલ રહી જાય છે. ઇન્સાન હંમેશા શિક્ષણ લેતો રહે તો ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષામાં પાસ થાય. દુનિયામાં કયા કયા પાઠ શીખવા જોઈએ? પહેલો પાઠ તો પાકાઈનો પાઠ છે, એટલે કે સર્વે બાબતોમાં પાક અને સાફ થવું. જો આ પાકાઈનો પાઠ દુનિયામાં બરાબર શીખ્યા હશો તો ઇન્શાઅલ્લાહ મરણ બાદ જ્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારે પાસ થશો. મરી ગયા બાદ આખરતની પરીક્ષા પાસ કરવા માટે આ 4 પાઠ કરવાની જરૂર છે. આ 4 પાઠ આ પ્રમાણેના છે. પહેલું, તમારું ઈમાન પાક જોઈએ. બીજું, તમારા અમાલ પાક જોઈએ. ત્રીજું, તમારી આંખ પાક જોઈએ. ચોથું, તમારા હાથ પાક જોઈએ. હવે ઈમાન એવી રીતે પાક હોવું જોઈએ કે તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય ત્યારે તમારું ઈમાન પાક થયું કહેવાય. જો ઈમાન પાક થાય તો પહેલા પાઠમાં તમે પાસ થયા એમ કહેવાય. ઈમાનનો પાયો ઇશ્ક ઉપર રહેલો છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અમાલ પાક તે શું અને તે કેવી રીતે પાક રહે? અમાલ પાક રહેવા માટે હંમેશા યાદગીરી રાખવી જોઈએ. આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે, કારણ કે શેતાન ઇન્સાનને હંમેશા ફરેબ આપે છે. શેતાન રાત દિવસ તમારી પાસે તૈયાર જ બેઠો છે. ફક્ત હકીકતી મોમન જ તેના ફરેબથી બચે છે. જેમ એક માણસ જ્યારે મુસાફરી કરતો હોય છે અને તેની પાસે માલ હોય છે ત્યારે તે માલ લૂંટાઈ ન જાય તે માટે તે મુસાફરને ઊંઘ પણ આવતી નથી, કારણ કે તે સમજે છે કે જો હું ઊંઘી જઈશ તો ચોર આવીને મારો માલ લૂંટી લેશે. એટલું જ નહીં પણ કદાચ મને મારી પણ નાખશે. આવી રીતે હકીકતી મોમન રાત અને દિવસ એવા ખ્યાલ રાખે છે કે મારા અમાલ પાક રહે તો સારું અને મને શેતાન બાજી ના આપે તો સારું. આવી રીતે હકીકતી મોમન શેતાનથી ડરતો રહે છે. શેતાનને પોતાનો દુશ્મન સમજે છે. તમારી આંખો, હાથ અને જબાન પણ હંમેશા પાક રહેવા જોઈએ. જે ઇન્સાનની આંખ પાક નહીં હોય તેને ગુનાહ છે. આંખો પાક રાખવાનું કામ બહુ જ મુશ્કેલ છે. પરાઈ ઓરત અથવા પરાયા માલ ઉપર બદનજર કરશો તો તેમાં તમને ગુનાહ છે. પરાયા માલ અથવા પરાઈ ઓરત માટે તમારા દિલમાં જો જરા પણ બદ ખ્યાલ આવશે તો પણ તમારા હકમાં ઘણું નુકસાન છે. એ કામમાં ઇન્સાનનું માંસ ખાવા જેટલો ડબૂન ગુનાહ થાય છે. જેટલો ગુનાહ થાય છે. જેઓની આંખો પાક છે તેઓને માટે આસાન છે. તેઓથી કાંઈ પણ ગુનાહ નહીં થઈ શકે. જે માણસની જબાન, હાથ તથા પગ પાક નથી તેને માટે ઘણું મુશ્કેલ છે. જબાન પાક રાખવાનો મતલબ એ છે કે કોઈ પણ વખત કોઈ મોમન કે બીજાની ગીબત અથવા બદગોઈ કરવી નહીં. આવી રીતે તમારી જબાન પાક રાખો. કદાચ કોઈ મોમનમાં કોઈ જાતનો એબ માલમ પડે તો તેનો ઇન્સાફ કરીને તમારી જબાનથી તેનો એબ ખોલવો નહીં. કોઈ પણ માણસ અથવા મોમનનો ઇન્સાફ કરવો એ તમારું કામ નથી. ખુદાવંદ તાલા પણ માણસોના એબ ઉપર પડદો ઢાકે છે, ત્યારે તમારે પણ પોતાની જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહીં જોઈએ. આવી રીતે તમારી જબાન પાક રાખો. તમારા હાથને ખરાબ કામ કરવાથી અટકાવો. આવી રીતે તમારે દરેક કામમાં પાક થવું જોઈએ. અમે તમને દુઆ કરીએ છીએ કે તમે અમારા રૂહને
તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકો. તમારા રૂહને સારા કામ કરવાની આદત પાડો. તમે રૂહને જેવી આદત આપશો તેવી આદત તે પકડી લેશે. તમારા રૂહને પાક કામ કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનિયત યાને જાનવરપણું નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થઈ જશે. કયામતનો દિવસ આવશે ત્યારે તમને પૂછવામાં આવશે કે અમાલ કેવા કીધા હતા. જો સારા કરેલા હશે તો જન્નતમાં લઈ જવામાં આવશે. સારું નરસું તમારા હાથમાં છે. જેઓ સારા છે અને ગુનાહ કરે છે પણ ગુનાની તોબા નથી કરતા, તેથી આખરતમાં તેઓના ગુનાહ વધી પડે છે. કયામતના દિવસે નબી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમ્મતનો હાથ ઝાલશે. જે નહીં ઓળખે તેનો હાથ નહીં ચાલે. તમે એમ નહીં સમજો કે બધી ઉમ્મત છે. જેને ઓળખેલ હશે તે જ ઉમ્મત છે. દુનિયામાં માણસ ઘણું તો 100 વર્ષ જીવશે. જુવાન અથવા બુઢા સર્વેને મરવાનું છે. ત્યારબાદ કયામત છે. કયામતમાં 1 કલાક 1000 વર્ષ જેવડી લાગશે. ત્યાં તમે શું કરશો અને શું જવાબ આપશો? દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. જ્યારે ખુદાવંદ તાલા તમને જન્નતમાં જવાનો હુકમ કરશે ત્યારે કેવી રીતે છૂટશો? જન્નતમાં બહાર નીકળી જવાનો દરવાજો નથી કે જ્યાંથી તમે ભાગી છૂટો. હંમેશા જન્નતનો આઝાબ ખંભો જોઈશે. પૈગંબરની મના હોય તે કામ નહીં કરો જેથી જન્નતમાં જતા બચો. કોઈ માણસ જઈફ બુદ્ધિબાઈના દાગીના પૈસા અનામત હોય તે પચાવી પાડે, તેનો ગુનો કેમ માફ થાય? આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈ ખાશો તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે. ખુદાના દરબારમાં જે કોઈ ઇબાદત બંદગી નહીં કરે તેની આગળ કેવી હાલત થશે તે તમને સંભળાવી છે. કયામતનો દિવસ થશે ત્યારે આ 6 ટોળાવાળા ગુનેગારોને એવી આકરી અને કારમી સજા થશે કે તેઓ ત્રાહી પુકારશે. પહેલું ટોળું એ છે કે જેને ખુદાની ઇબાદત બંદગી નથી કરી. અગર જિંદગીમાં એક વખત પણ ખુદાની ઇબાદતનો વખત ભૂલી ગયો હોય. બીજું ટોળું એ કે જેને હક અને જકાત આપી નથી. અગર એક ચોખાનો દાણો જકાત વગરનો રહી ગયો હોય. ત્રીજું ટોળું એ કે જેને શરાબ પીધો હોય. અગર એક ટીપું પણ શરાબ પીધો હોય અને તોબા કરી ન હોય અને ગુજરી ગયો હોય. ચોથું ટોળું એ છે કે જેણે સૂદ યાને ભારે વ્યાજ પોતાના દિનભાઈઓ પાસેથી ખાધું હોય. પાંચમું ટોળું એ છે કે જેને પોતાના મા બાપના બેહાલ કર્યા હોય અને તેની બરદાસ્ત ન કરી હોય. અગર એક વખત પણ મા બાપને રંજાડ્યા હોય. છઠ્ઠું ટોળું એ છે કે ખુદાને યાદ કરવાની જે જગ્યા હોય, ત્યાં ઇબાદત બંદગીની જગ્યા હોય, ત્યાં કોઈ પણ વાત દુનિયાની કરી હોય, અગર દિનભાઈની નિંદા કરી હોય અથવા આખી જિંદગીમાં એક શબ્દ જેટલી પણ દુનિયાની વાત કરી હોય, મહાદનકા રોયા કુછ કામ નહીં આવે. તમે દુનિયામાં બેઠા છો ત્યાં સુધી ઘણું ઠીક છે. હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે. પણ બીમાર થશો અને મરણ નજીક આવશે ત્યારે ખુદાને શું જવાબ આપશો? અગર જુવાન માણસ ખ્યાલ કરે કે મારા ઉપર મોત નથી, પરંતુ જ્યારે તાવ બીમારી મરકી પકડશે ત્યારે મરી જશો. બાયડી વગેરે કાંઈ કામ આવશે નહીં. હંમેશા જુઓ તો મોટાઈ ખુદાની છે. મોમન માથે નૂર હશે. તે જોઈ કેટલાક તે દિવસે અફસોસ કરશે કે શા માટે અમે એવા સારા કામ ન કર્યા. ખુદાની બીક રાખો. છેલ્લા દમ સુધી બીજો હરફ ન નીકળે તેની બીક રાખો. ઇન્શાઅલ્લાહ હંમેશા મુર્તઝાલીને યાદ કરશો અને છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ઝાલશે અને મદદ કરશે. તમે અમારા મુરીદ છો. ઉમેદ છે કે તમારી સુરત આખરતમાં હંમેશા સફેદ હશે.
તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. જો તમે સાચા યકીનથી ચાલશો તો તમે કયામતના દિવસે અમારા છત્ર નીચે હશો. ઇન્સાન જ્યારે મરી જશે ત્યારે તેને આખરતમાં પૂછવામાં આવશે કે તે દુનિયામાં કેવા કામ કીધા હતા. દુનિયામાં માણસ સાથે 2 મલાઈક રહે છે. તેઓ તેમના દરેક અમાલ લખે છે. જ્યારે ઇન્સાન ત્યાં એકઠા થશે ત્યારે તેમના અમાલ વાંચવામાં આવશે. કેવા અમાલ કીધા હતા તેની પૂછા કરવામાં આવશે. દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે. જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો. તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો. સારા અમાલ કરશો તો સારા કહેવાશો. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિલ પણ સારો કહેવાશે. જે ઇન્સાન બદકાર છે તે દુનિયામાં નહીં પણ જહન્નમમાં છે. કારણ કે બદકાર માણસ પોતાના દિલમાં ખુશી હોતો નથી. હંમેશા તેને તેનું દિલ સાક્ષી આપતું રહે છે કે હું ફલાણાના પૈસા ખાઈ ગયો છું અને ફલાણા બુરા કામ મેં કીધા છે. તેનું દિલ રાત અને દિવસ તેને મૂંઝવણમાં રાખે છે. ચેન આપતું નથી. બદકાર ક્યારે પણ આસુદા નહીં થશે. તમે એવા કામ નહીં કરો કે કોઈ અમને તાનું મારે કે તમારા ફલાણા મુરીદે હલકું કામ કીધું. હરામખોરી કરી, પરાયો માલ ખાધો. જ્યારે અમે એવું સાંભળશું ત્યારે અમે ઘણા દિલગીર થશું અને અમારું દિલ ઘણું જ રંજીદા થશે. તમે હરામખોરી તથા દુશ્મની કરો, ના ફરમાનીના કામ કરો, ત્યાર પછી ઇબાદત કરો. એ તો શેતાનની ઇબાદત કહેવાય. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામ સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. જે સારો છે તે અમારો પોતાનો છે. જે માણસો દુશ્મન અને પ્લેગથી નાસી જાય છે તે મોમન ગુનાથી દૂર નાસી જશે. મોમનને ગુનાથી દૂર ભાગવું જોઈએ. જે માણસો બીમારીથી દૂર ભાગે છે તે મોમન ગુનાથી દૂર નાસી જશે. જેઓ ખોટાઈની સુરત વાળા છે એટલે કે દિલમાં ખોટા ખ્યાલ વાળા છે તેઓ જમાતખાનામાં ન આવે તો બહેતર છે. જમાતખાનું છે તે ફિરસ્તાની જગ્યા છે. ફિરસ્તાની જગ્યામાં શેતાન જોઈએ નહીં. અમારા દિલમાં એવા મેવા છે કે તે મેવા ખાનાર કદી પણ ઘાસ ખાતો નથી. પણ એવા મેવા ખાવાને માટે તમારે પાક દિલના થવું જોઈએ. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. થોડા મારા એક્સપિરિયન્સો શેર કરીશ. લોકો સાથે વાતચીત કરું છું તો લોકો ટાઈમ ટેબલ માટે વાત કરે છે તો અત્યારે બધા માટે એક કોમન ટાઈમ ટેબલ છે. જેવી રીતે આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર અભ્યાસી બાપાએ બહુ સારી પ્રસ્તાવના લખી છે મોલાની મહેરબાનીથી. એના અંદર લખ્યું છે કે ફરમાન થકી જ બીજો કોઈ રસ્તો નથી. ફરમાન જે નૂર છે, મૌલાની હિદાયત છે, નસીહત છે, એના થકી જ જીવન જીવવાનો સરળ માર્ગ સમજાય છે. આ જીવન કેવી રીતે આસાનીથી જીવવું એ રસ્તો ફરમાન થકી સમજાય છે. અને આ હયાતીના અંદર જ દુનિયામાં રહીને મોમનના કામ કરીને પોતાના રૂહનો છુટકારો કરીને મૌલાના નૂરમાં આસાનીથી એક થઈ શકાય છે. તો એ પ્રમાણે જ આપણે ફરમાનની સમજથી ટાઈમ ટેબલ બનાવી આપવામાં આવે છે. તો એક કોમન ટાઈમ ટેબલ શું છે કે આપણે સવારે બેતુલ ખાનની બંદગી કરવી છે 4 થી 5 ની, બરાબર? આમ તો ઘણી જગ્યાએ 3 વાગે જમાતખાના ખુલે છે, 3:30 વાગે બી ખુલે છે. અઠવાડિયામાં 2 બેતુલ ખાનની મિજાલીસ બી હોય છે.
તો વહેલા જવા વાળા બી છે, પણ જે સમજો કે આપણે 4 વાગે જવું છે, 4 થી 5, તો આપણે જમાતખાનાની એકદમ નજીક બી રહેતા હોઈએ તો પણ 3:30 વાગે ઉઠીએ, 3:45 વાગે નીકળીએ અને 4 વાગે જમાતખાને પહોંચીએ. તો મારું એમ પર્સનલ માનવું છે કે મૌલાએ જે ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, તો એ ફરમાન મુબારકના અંદર બી એક બીજા ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું છે કે 4 થી 5 કલાક રાત્રે આરામ કરો અને દિવસે 1-2 કલાક આરામ કરો. તો 4 વાગે આપણે બેતુખાની બંદગી કરવી હોય તો 5 કલાકનો આરામ આપણે લઈએ તો પછી આપણને જમાતખાનામાં અથવા આપણી વાતાવરણ વેધર સારું ના હોય અને રાઈડ ના હોય અથવા તબિયત ના દુરસ્ત હોય, ઘરે બેસતા હોઈએ તો 5 કલાક આરામ કર્યો હોય તો આપણે શાંતિથી સારી રીતે બેસી શકીએ, આપણને નિંદ્રા ના આવે અને આપણે અનકમ્ફર્ટેબલ ફીલ ના કરીએ. તો દરેકને એ કહું છું કે ભાઈ 10:30 થી 3:30 વાગે 5 કલાક આરામ કરો અને 10:15 વાગે તમારી બધી એક્ટિવિટી રાત્રે બંધ કરી દો. ટીવી જોવાનું અને બીજા દુનિયાના ફોન કરવા અને ફોન રિસીવ કરવા. તો 10:15 વાગે એકદમ ફ્રી થઈ જાઓ અને 10:15 થી 10:30 રૂહાની રાજના જે મોમનના ફરમાન છે એ વાંચો 15 મિનિટ. એ વાંચવાથી શું થાય છે કે ઇમામ સાફ અરીસા મિસાલ છે. તો આ મૌલાના ફરમાન મુબારક જે નૂર છે એ મિસાલ સાફ અરીસો છે. એ મોમનના ફરમાન એ અરીસો આપણા સામે ધરીશું અને મોમનના ફરમાન આપણે વાંચીશું. દાખલા તરીકે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો આપણે પોતાને પૂછીએ, ખાલી વાંચી ના જઈએ, ઉભો વિચાર કરો કે શું કહેવામાં આવેલ છે. આપણે મોમન છીએ? આપણે એમ કહે છે આપણે મોમન છીએ, તો આપણા ખ્યાલ, વિચાર, બાતુન આખો દિવસ ગુજાર્યો 24 કલાક, આપણા ખ્યાલ, વિચાર, બાતુન સાફ હતા, પાક હતા? આપણે મને, વચને, કર્મે પાક થયા છીએ કે નથી થયા? અથવા પહેલા કરતા થોડા વધારે પાક થયા છીએ? ત્યાં બિલકુલ નથી થયા. તો એનો વિચાર કરીએ. બીજું ફરમાન મુબારક આપણે મોમનના ફરમાન અંદર વાંચવામાં આવે કે મોમન છે તે અર્થ વગરની નકામી બકબક કરતો નથી. દીન અને દુનિયામાં ફાયદો હોય તો જ મોઢું ખોલે છે, પણ અર્થ વગરની નકામી ગેરવાજબી વ્યાજ કરતો નથી. તો દુનિયા કેટલી છે કે જેટલી જરૂરિયાત છે આપણી દુનિયા, કુટુંબ, સમાજ, પરિવાર, એ એટલી. અને દિન તો પૂરેપૂરો છે, પૂરી રીતે પીવું મિલે. તો એ જરૂરિયાત પૂરતી દુનિયા છે જે આપણે નકારી નથી શકતા. નોકરી, ધંધો, ઘરનું કામકાજ છે, બરાબર. તો એ કેટલી જરૂરિયાત છે એની વાત અને દિનની વાત. એના સિવાયની નકામી વાતો કરવી, નકામા ફોનો રિસીવ કરવા અને કલાકોના કલાકો નકામી વાતો કરવી, ફોન રિસીવ કરવા અને ફોન કરવા, કે આપણે દેશી ભાષામાં કહીએ છીએ ને કે પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. આખો દિવસ જતો રહ્યો, ઘડીની નવરાશ ના મળી મૌલાને યાદ કરવા માટે અને એક પાયની પેદાશ ના થઈ. તો એવું જિંદગી જીવીને શું મતલબ? તો આ બધું ખાલી વાંચવા માટે, સાંભળવા માટે નથી. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. આવું ઇલમ રૂહને પહોંચું. રોજ આપણે ફરમાન વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, વિચારીએ છીએ, પણ એને અમલમાં લાવ્યા? ગેરવ્યાજબી નકામી વાતો બંધ કરી નથી કરી તો ફરમાન રૂહને નથી પહોંચ્યા. અગર પહોંચી ગયા તો રૂહ જાગૃત થઈ ગયો હોત, આપણે એને અમલમાં લાવ્યા હોત. આ સાદી, સરળ, સિમ્પલ વાત છે. આમાં કોઈ એવું નથી કે ના સમજાય એવી વાત છે. આપણે જે બી ઇલમ સાંભળ્યું છે, વાંચ્યું છે, યાદ કર્યું છે, મનન ચિંતન કર્યું છે, લખ્યું છે, અભ્યાસ કર્યો છે, એ જે સમજ્યા છે એને અમલમાં લાવ્યા? અમારા ફરમાનની સમજણ હાંસલ કરીને એ પ્રમાણે ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. તો સમજણ હાંસલ કરીને ખાલી બેસી નથી રહેવાનું, એ પ્રમાણે ચાલવાનું છે, ને તો પછી ચોર અને શેતાનનો ફરેબ છે જ. તો રાત્રે 10:15 થી 10:30 મોમનના ફરમાન આપણે રોજ વાંચીએ, જેથી આપણા વિચારો શાંત થઈ જાય અને આપણને એક અહેસાસ થાય કે મેં આખો દિવસ કર્યું શું. કે જે ઈમાનથી મેં દિવસની શરૂઆત કરી, અત્યારે રાત થઈ, તો જે ઈમાનથી શરૂઆત કરી હતી એ ઈમાનના અંદર મારો કઈ વધારો થયો? મૌલાની યાદગીરી, મૌલાની મોહબ્બત, મૌલાની કુરબત, નજદીકી હાંસલ થઈ? મારા અમાલ પાક થયા? મારી ફિકર, ચિંતા, ડર, ભય ઓછું થયું? મારા જાહેરી ખ્યાલો ઓછા થયા? નથી થયા તો પછી શું મતલબ એનો?
નહીં તો પછી ખુદાના ખાતે એવું ના થાય કે જે ઈમાનથી દિવસની શરૂઆત કરી હતી એના અંદર બી વધારો ના થયો અને એના કરતા અસ્તગફરુલ્લાહ જે ઈમાન હતું એનાથી બી ઓછું થઈ ગયું. તો આ ફરમાન વિચાર કરવા માટે અને રોજિંદી જીવનના અંદર અમલ લાવવા માટે છે. અને શું થાય છે કે જરૂરિયાત, આપણી જે જરૂરિયાત છે એને આપણે સમજીએ ફરમાન મુબારકથી અને મૌલા પાસે ગિરિયાજારી આજીજી વિનંતી કરીએ તો મૌલા આપણને ફરમાન મુબારકની હિકમત સમજ આપે છે કે તારી જરૂરિયાત શું છે. અત્યારે શું છે કે જે જરૂરિયાત છે અને લક્ઝરી છે એને આપણે ગૂંચવી નાખી છે. જે લક્ઝરી છે એને આપણે જરૂરિયાત સમજીએ છીએ. વર્લ્ડ કરવી, મેક્સિકો જવું, કેનેડા જવું, ક્રુઝમાં જવું, હરવું, ખાવું, પીવું, મોજ શોખ કરવા, હર સેટરડે સન્ડેના પાર્ટીઓ કરવી, જમાત ખાને ના જવું, મોડી રાત સુધી જાગવું અને નૂરના વખતે ઇબાદત કરવા માટે ના ઉઠવું અને ભેગા થઈને ઠઠ્ઠા મશ્કરી નિંદા કરવી, આ બધું શું છે? આપણે કેવું હેવાન જિંદગી જીવી રહ્યા છે. આ જીવન છે આપણું? તો મોલાએ કહેવાયું કે આ કામ તો હેવાન પણ કરે છે. ખાધું પીધું પહેર્યું બચ્ચા પેદા કર્યા, આ તો હેવાન પણ કરે છે. ત્યારે ઇન્સાનની ફજીલત શું છે? જે ઇન્સાનને અશરફુલ મખલુકાતનો દરજ્જો આપ્યો છે તો એ અક્કલના કારણે આપ્યો છે. તો આ અક્કલ આના માટે છે? નિંદા, હસદ, બદગોઈ, પાર્ટીઓ, મોજ શોખ એ કરવું અને ખુદાને ભૂલી જવું, એના માટે અક્કલ આપી છે? એના માટે આપણને ઇન્સાન બનાવ્યા છે? તો આ બધી ચીજોનો આપણે વિચાર કરીએ અને આપણું જીવન ફરમાન મુતાબિક કરીએ તો લક્ઝરી અલગ છે, જરૂરિયાત અલગ છે. આપણે દિલના અંદર એમ માગીએ કે આ મોલા મારી જે જરૂરિયાત છે એટલું મને આપજે અને આ જન્મના અંદર જ મારું રૂહનું કામ થઈ જાય. અભ્યાસી બાપાની મોસ્ટ ફેવરેટ દુઆ આ હતી કે હંમેશા હું મોલા પાસે એમ જ માંગતો કે મોલા જેટલી મારી જરૂરિયાત છે એટલું મને આપજે અને આ જન્મના અંદર મારા રૂહનું કામ થઈ જાય. આપણને આવું માંગતા ડર લાગે છે કારણ કે મોલા જરૂરિયાત પૂરતું આપતો તો પછી વર્લ્ડ ટૂર કેવી રીતે કરીશું? કેનેડા, મેક્સિકો, ક્રુઝમાં કેવી રીતે જશું? આ હર સેટરડે સન્ડે પાર્ટીઓ કેવી રીતે કરીશું? જમાતખાનામાં સમયે પાર્ટીમાં જવું એ બહુ મોટો ગુનો છે અને જમાતખાનાના ટાઈમે લોકોને પાર્ટી માટે બોલાવવા ઘરે દાવતમાં, આ બધા મોટા ગુના કરી રહ્યા છે. આપણે લોકોને જમાતખાને જવા માટે પ્રોત્સાહન નથી આપતા અને પાર્ટીઓ કરીએ છીએ, ઘરે બોલાવીએ છીએ જમાતખાનાના સમયે અને આપણે પોતે પાર્ટીઓમાં જઈએ છીએ. શું આપણે દાખલો બેસાડીએ છીએ? તો શું આપણા દિલના અંદર ઇલમ ઉતર્યું? તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે અને આ અમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો એ કાંઈ નાની સૂની વાત નથી. આપણને મૌલાની શરમ નથી આવતી પણ દુનિયા, સમાજ, કુટુંબ પરિવારની શરમ આવે છે આપણને કે કોઈના આગળ 20-50 માણસો બેઠા હોય એના આગળ ફરમાનનું એક ફરમાન બોલીને એમને કહેવું કે ભાઈ જમાતખાનાના સમયે આપણે પાર્ટી ના કરીએ, જમાતખાને જઈએ, એના પછી આપણે મળીશું, એવું બોલતા પણ આપણને શરમ આવે છે. મૌલાની શરમ નથી આવતી. કેટલો હેફ છે. ક્યાં આવીને આપણે પડ્યા છે? કદી આપણા રૂહની હાલત જોઈ? આ ઇમામ ફરીસા મિસાલ છે ફરમાન મુબારક, એના અંદર જોઈ કે આપણી હાલત શું છે રૂહની? તો મહેરબાની કરીને આ રીતે આપણે રાત્રે 10:15 થી 10:30 ફરમાન મુબારકનો અભ્યાસ કરીએ, મોહમ્મદના ફરમાન વાંચીએ. અને પછી મૌલાએ રાત્રે શું કીધું કે મોહમ્મદ રાતની વેળા સૂવે છે ત્યારે એવા સારા ખ્યાલ કરીને સૂવે છે કે હું વહેલા ઉઠીને સારા કામ કરીશ. મોહમ્મદ આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. તો મૌલા કેટલો રહેમુ રાયમીન છે. ખાલી આવી નિયત કરીને, સાચા દિલથી નિયત કરો અને સવારે નૂરની વેળાએ ઉઠી જાઓ તો જે 5 કલાક આરામ કરો છો ને એ બધું મૌલા ઇબાદતમાં લખે છે. આટલો બ્યુટીફુલ મજહબ મળ્યો છે પણ આપણે એનો ફાયદો ઉપાડતા નથી આવડતો. એનો મતલબ એમ નથી કે રાત્રે નિયત કરીને સુતા અને પછી સવારે 9 વાગે ઉઠ્યા, એમ નહીં. નૂરના વખતે ઉઠી જાઓ. 3 વાગે જવું હોય, 3:30 વાગે જવું હોય, આપણી મરજીની વાત છે, બરાબર, પણ કમસે કમ 4 વાગે તો ઉઠીએ. આપણે બેતુલ ખાનનો બોલ સામે જઈને લીધો છે, બંદગી માટે બંધાણા છે, તો આપણે મૌલાને શું જવાબ આપીશું? તો એ પ્રમાણે દુઆ માગીને આપણે સૂઈએ અને કુલ ઇસ્માઇલીઓ અને કુલ રૂહાનીઓ માટે દુઆ માગીને આપણે સૂઈએ અને ઉત્તિકા પર માથું રાખ્યું તો મૌલાએ ફરમાવ્યું કે આપણી મજહબની પ્રેક્ટિસના અંદર શું છે? તસ્બીહ છે, બેતુલ ખાનની બંદગી છે અને ગિનાન કસીદા છે. ફરમાન તો મૌલા ફરમાવી રહ્યા છે એટલે કે ઇલમ છે. તો આપણે ઇલમ જ્ઞાન યાદ કર્યું હોય, ફરમાન મુબારક, કલામ મુબારક, તો એને ધીરે ધીરે હૃદયના અંદર બોલતા બોલતા સૂઈ જઈએ, એના પર વિચાર કરતા સૂઈ જઈએ. અથવા બેતુલ ખાનનો બોલ યાદ કરીએ અથવા યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહની આ કિમોના નામની તસ્બીહ પડો મૌલાએ એ કરીએ.
રાત્રે ઉઠીએ પાણી પીવા કે વોશરૂમ યુઝ કરવા માટે, તો પાછું ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એ રીતે આપણે આખી રાત ઇબાદતના અંદર મૌલા લખે છે. સવારે ઉઠીને બંગી પહેલા મૌલાએ ચા પીવાની ના પાડી છે. બરાબર મોઢું ધોઈએ, બ્રશ કરીએ અને થોડું ગરમ પાણી પીએ, જેથી આપણું બોડીનું સર્ક્યુલેશન સારું થાય, શરીરના અંદર થોડી તાજગી આવે. અને પછી આપણે જમાતખાનાના અંદર 4 થી 5:30 વાગ્યા સુધી ટાઈમ હોય તો કાયમ કરંજી સુધી આપણે રોકાઈએ. બરાબર. મૌલા તરફથી મૌલાના રિપ્રેઝેન્ટેટિવ છે એ નૂર જમાતખાનામાં હાજર છે, આપણને દુઆ મળે છે. તો દરેક ચીજના અંદર એકાગ્રતાથી સામેલ થઈએ. બેતુલ ખાલી બંગીના અંદર, દુઆના અંદર, તસ્બીના અંદર ફરમાન મુબારક વંચાય છે, જ્ઞાન મુબારક વંચાય છે. એના અંદર આપણે સંપૂર્ણ રીતે એકાગ્રચિત થવાની કોશિશ કરીએ, એ ચીજોને સમજીને અમલ કરીએ. ઘરે આવીને પછી 1 કલાક આરામ કરો, રાત્રે 5 કલાક, સવારે 1 કલાક. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. અથવા તબિયત સારી ના હોય, ઉંમર થઈ ગઈ હોય, દવા લેતા હોય તો 1 કલાક વધારે આરામ કરો. પણ એ દરમિયાન ઊંઘ ના આવે તો મૌલાને યાદ કરતા રહો. જે લોકો સવારે જમાતખાનાથી ડાયરેક્ટ જોબ પર જાય છે, એ લોકો જયારે સાંજે ઘરે આવે છે તો જમીને 1 કલાક સાંજે જમાતખાના પહેલા આરામ કરે. અને સવારનું જમાતખાનું છૂટ્યું ત્યારથી સાંજે જમાતખાને જાઓ છો, એ દરમિયાન આપણી 2 કલાક ઇલમ મિજાલિસ થાય છે. સોમવારથી શુક્રવાર એ આપણે એટેન્ડ કરીએ. આપણે ઇલમ મિજાલિસની વાયદની રેકોર્ડિંગ છે એ સાંભળીએ. બેતુલ ખાનનો બોલ યાદ કરતા રહીએ. યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોના નામની તસ્બીહ પડીએ. ફરમાન યાદ કરીએ, વાંચીએ, લખીએ, મનન ચિંતન કરીએ, અભ્યાસ કરીએ. વધારે સારી સમજણ હાંસલ કરીને પોતાને પાક કરીએ અને બીજાના રૂહોના છુટકારા માટે ઇલમની ખિદમત કરીએ. કે મૌલાએ મને અહીં લાવીને મૂક્યો, લાવો હું બીજાઓ માટે શા માટે મહેનત ના કરું, બીજોના રૂહોના છુટકારા માટે. પછી સાંજે જમાતખાને જઈએ. જમાતખાના પહેલા આપણે જમી લઈએ, જેથી રાત્રે મોડા ખાઈને આપણે ભારે ના થઈ જઈએ. પીરોએ કીધું કે ભારે વધારે ખાશો અને ભારી ખાશો અને નિંદ્રા આવશે ને પસ્તાશો. મૌલાએ કલામમાં ફરમાવ્યું કે ભર પેટ ખાને સે જ્ઞાન ઘટે, તો કમ ખાના કરીએ આદત. ખાए બગર કોઈ જીવે નહીં, ખાધા વગર કોઈ જીવી શકતું નથી, પણ ઓછું ખાવાની આદત કરો. તો જમાતખાના પહેલા, મગરીબ પહેલા જમી લઈએ. રાત્રે જમાતખાનું છૂટીને કદાચ 10:30 વાગે સુવા જઈએ, એ દરમિયાન ભૂખ લાગે તો અડધો 1 કપ દૂધ પી લઈએ, એકાદ બ્રેડ સ્લાઇસ ખાઈ લઈએ, જેથી આપણને એસિડિટી જેવું ફીલ ના થાય. તો આ રીતે બધાના માટે આ જ ટાઈમ ટેબલ છે. તો આપણે એને સમજીને બરાબર અમલ કરીએ. બરાબર. તો બધું મૌલાના ફરમાન મુબારકથી છે. સવારે ઉઠીને શું દુઆ માંગવાની છે? મૌલાએ ફરમાવ્યું તો તમે સવારે ઉઠો ત્યારે દુઆ માંગો કે યા મૌલા, અમને ના ફરમાનીના કામથી બચાવજે, અમારાથી ફરમા બરદાનીના ભલા કામ કરાવજે, અમારું ઈમાન સલામત રાખજે. આખા દિવસમાં મને શેતાન બાજી આપશે તો હું શેતાનની બાજી નહીં ખાઉં. એવી રીતે પોતાના દિલથી કરાર કરો. તો રાત્રે સૂતી વખતે, સવારે ઉઠતી વખતે શું કરવું, દિવસ દરમિયાન શું, કેવી રીતે દિવસ ગુજારવો, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો જે લોકો બી ટાઈમ ટેબલ માંગે છે તો આ જ ટાઈમ ટેબલ છે. તો હમણાં જયારે બી કોઈ બહુ ઓછા માણસો સાથે પર્સનલી વાત કરું છું ફોન પર. લોકોના ફોન અને વોઇસમેલ, ટેક્સ્ટ ને બધું આવે છે, તો ઇલમ મિજાલિસ અંદર જવાબ આપવાની કોશિશ કરું છું. પણ ઘણા લોકો સાથે રૂબરૂ બી વાત થાય છે. તો સ્ટાર્ટિંગમાં ઘણા લોકો સાથે અઠવાડિયામાં 5 વખત બી વાત થાય છે, 4 વખત, 3 વખત, 2 કે 1 વખત વાત થાય છે. કોઈની સાથે 15 દિવસમાં 1 વખત, મહિનામાં 1 વખત. તો હું જોઉં છું કે ભાઈ કેટલો અમલ કરે છે. તો પછી એક ભાઈ મળ્યા કે મને ઇશારો કરતા હતા કે મારો ફોન ના ઉપાડ્યો, મને જવાબ ના આપ્યો. એટલે નારાજ હતા પણ થોડા હસતા હતા. તો મેં કીધું કે ભાઈ, તમને મેં એકની એક વાત 7 થી 10 વખત કીધી, બરાબર. હવે તમે એના પર અમલ કરો અને કાંઈક આગળ વધો તો પછી હું કાંઈ આગળની વાત કરું. પણ એકની એક વાત કરવાથી એ વાતની અહેમિયત બી નથી રહેતી, એની અદબ નથી રહેતી, એની કદર નથી થતી. તો હવે તમને એ ચીજ સમજમાં આવી ગઈ તો એને અમલમાં લાવો. આપણે સવાલો પૂછીએ છીએ શા માટે? કે આપણને જવાબ મળે, આપણી મૂંઝવણો, ગેરસમજણો દૂર થાય. હવે જવાબ મળી ગયો અને જવાબ આપણને સારો લાગ્યો કે જવાબ ફરમાન મુબારકથી છે, આપણે એના પર ઈમાન લાવ્યા, કબૂલ કર્યું. એટલે ખાલી જબાનથી કબૂલ કર્યું કે મૌલા, મારો જે સવાલ હતો તે મને કોઈ બી દ્વારા જવાબ આપ્યો. હવે જવાબ મળી ગયો તો જવાબ લઈને બેસી રહેવાનું છે? તો સવાલ પૂછવાનો મકસદ શું? હવે જવાબ મળ્યો તો એ મુતાબિક આપણે અમલ કરીએ, એના રોજિંદા જીવનના અંદર આપણે એ ચીજને અમલમાં લાવીએ. એને તો પછી સવાલ ઠેકાણે રહેશે અને જવાબ ઠેકાણે રહેશે.
મોલાએ કહ્યું કે તમે તમારા ઠેકાણે રહેશો અને અમે અમારા ઠેકાણે રહેશું. તો પછી શું થાય છે કે આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? એક બાજુ તો મોલાએ દિલગીરી નારાજ થઈને કીધું કે અમે ફરમાન ના કરીએ. તો આ ફરમાન કરવાનો મકસદ એ છે કે આ પાક અને સાફ થઈએ, અને પાક અને સાફ થઈ ગયા